દાહોદ તાલુકાના ખંગેલા ગામેથી પસાર થતા ઇન્દોરથી દાહોદ જતા નેશનલ હાઈવે પર દાહોદ એલસીબી પોલીસે એક આઈસર ટેમ્પામાંથી પશુદાણાના ભરેલા પ્લાસ્ટિકના થેલાઓની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ તથા બિયરનો કુલ ₹60,67,440ના જંગી વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીના ચાલકની અટકાયત કરી ગાડીની કિંમત મળી પોલીસે કુલ ₹34,96,940નો મુદ્દામાલ કબજે કરી આ વિદેશી દારૂની હેરાફેરીમાં સામેલ વોન્ટેડ એવા અન્ય 5 ઇસમો વિરુદ્ધ પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ અટકાવવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના ખંગેલા ગામેથી બસ સ્ટેન્ડ પાસે ઇન્દોરથી દાહોદ તરફ જતા નેશનલ હાઈવે રસ્તા પર નાકાબંધી કરતી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા હતા. તે સમયે બાતમીમાં દર્શાવેલ એક આઈસર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ શાબદી બની હતી. ગાડી નજીક આવતાની સાથે ગાડીના ચાલક મહેશ ગમીર પટેલની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેથી પોલીસે આઈસર ગાડીની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.